અંદર આપણે ગ્રેડ 5 ની અંદર ચેપ્ટર આપણું 9th જેનું શીર્ષક છે કદર, તેનો પાર્ટ 1 જોઈ ચૂક્યા છીએ અને આજે આ વિડિયોની અંદર આપણે પાર્ટ 2 જોવાનો છે. તો આપણું જે ચેપ્ટર છે એ છે ચેપ્ટર 9th જેનું શીર્ષક છે કદર અને જેના લેખક છે દૌલત ભટ્ટ અને જેનો સાહિત્ય પ્રકાર છે લોકકથા. આગળના વિડિયોની અંદર આપણે વિસ્તૃત સમજૂતી મેળવી ચૂક્યા છીએ કે લોકકથા કોને કહેવાય, આપણા જે લેખક છે તેના વિશેની જે ટૂંકમાં માહિતી છે તે બધું જ આપણે આગળના વિડિયોની અંદર મેળવી ચૂક્યા છીએ. આજે આપણે આ વિડિયોની અંદર પાર્ટ 2 ની અંદર આપણે કયા કયા પોઈન્ટ જોવાના છે, આપણું આજનું આયોજન શું છે તેની આપણે વાત કરીએ અને ત્યાર પછી આપણે પાઠનું વાંચન કરીશું. તો આજે આપણે પાર્ટ 2 ની અંદર સૌથી પહેલા આપણે પ્રસ્તાવના જોઈશું. પ્રસ્તાવનાની અંદર આપણે કયો ટોપિક જોઈશું તો કે પ્રસ્તાવનાની અંદર આપણને આપણા જે લેખક દૌલત ભટ્ટ છે તે આપણને ટૂંકમાં આ સ્ટોરીની અંદર આ પાઠમાં આપણને કોની વાત કરવામાં આવી છે, શાને લઈને કદર નામ આપવામાં આવ્યું છે, કદર શીર્ષક આપવામાં આવ્યું છે, તેની જે ટૂંકમાં સમજૂતી મેળવીએ તેને આપણે પ્રસ્તાવના કહીશું. ત્યારબાદ આવશે પાઠ વાંચન, એટલે કે આપણે પાર્ટ 2 ની અંદર પાઠનું વાંચન કરીશું અને તેને સમજીશું અને ત્યાર પછી આવશે કે શબ્દાર્થ, એટલે આપણે સાથે સાથે પાઠ વાંચીશું, સમજીશું અને સાથે સાથે તેના શબ્દાર્થ જોતા જઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રસ્તાવનાની અંદર જોઈએ કે આપણને આપણો જે આ પાઠ છે, પાઠની જે સ્ટોરી છે એનું જે શીર્ષક છે કદર, એ કદર કેમ આપવામાં આવ્યું હશે. તો આપણે સામાન્ય રીતે જોઈએ કે તમારા કોઈ પણ સ્કૂલના જે કોઈ પણ ફ્રેન્ડ છે, તમે જે બે ફ્રેન્ડ છો એમાંથી કોઈ પણ એક ફ્રેન્ડનો હેપી બર્થડે હોય અને તમે એના માટે ગિફ્ટ લઈને જાઓ છો અને તે ગિફ્ટ તમારા ફ્રેન્ડને આપો છો, ત્યારે જેમનો બર્થડે છે તે ફ્રેન્ડ તમને સામે થેન્ક યુ બોલે છે અથવા તો ધન્યવાદ બોલે છે, તો એ શું થયું, એ થઈ તમારા ફ્રેન્ડે તમારી કદર કરી. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમે નાના છો છતાં પણ કોઈ અઘરું કામ ઇઝીલી તમે સોલ્વ કરી દો છો. કોઈ અઘરું કામ જે છે એ તમારા કોઈ ઘરના વડીલથી નથી થઈ શકતું અને તમે લોકોએ જે કામ છે એ તમે એને આસાનીથી કરી શકો છો, ત્યારે તમારા જે કોઈ પણ ઘરના વડીલો છે તે તમને સામે કંઈ પણ સારા શબ્દો બોલે છે અથવા તો તમને કોઈ પણ ગિફ્ટ આપે છે, તો એ શું થયું, એ થઈ તમને એ લોકોની કદર, તમારી કદર એ લોકોએ કરી. હવે આ જે આપણો પાઠ છે કદર, તેની અંદર કદર શું કહેવા માંગે છે, કદરમાં શેના વિશે વાત કરવામાં આવી છે તેની સમજૂતી આપણે જોઈશું. તેના પહેલા આપણે આપણું જે આ શીર્ષક છે તેની અંદર કોને ઉદ્દેશીને વાત કરવામાં આવી છે તેની સમજૂતી જોઈએ. તો આપણી જે આ લોકકથા, પ્રસ્તુત લોકકથા છે તેની અંદર વાલો કેસરિયો નામનો એક આદમી હોય છે. ગરણી ગામ જે આવેલું છે તેની અંદર ઘણા બધા માણસો રહે છે, તેમાંથી વાલો કેસરિયો નામનો એક માણસ છે અને તે જે માણસ છે એ દિલનો ઉદાર છે, દિલનો દિલાવર છે. તે માણસ કોઈ પણ ઓળખાણ ના હોય પણ ગામની અંદર કોઈ પણ માણસો મુશ્કેલીમાં, મુસીબતમાં હોય છે ત્યારે આ માણસ જે છે એ તેને મદદ કરવા માટે દોડીને પહોંચી જાય છે, તેની વાત કરવામાં આવી છે. અને રાઘોબા જે છે એ અમરેલીના સૂબા બન્યા છે, પરંતુ રાઘોબા એ કેવા છે કે અમરેલીના સૂબા બન્યા પછી રાઘોબાને કોઈ પણ માણસની કોઈએ તેમને મદદ કરી હોય તો રાઘોબા તેનું કદર કરવાનું ભૂલતા નથી. આ છે વિદ્યાર્થી મિત્રો આપણે આ જે કદર ચેપ્ટર છે તેની ટૂંકમાં માહિતી. હવે આપણે આ પાઠનું વાંચન કરીશું અને ત્યારબાદ સાથે સાથે તેના શબ્દાર્થ જોતા જઈશું. ફોર્ટી 49 નંબરનું જે પેજ છે તેની આપણે આજે વાંચન કરીશું પાર્ટ 2 ની અંદર. સદાય કુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ ભગવાનનું, કામે ભગવાનનું. આ કોણ બોલે છે? આ વાલો કેસરિયો બોલે છે. બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાગ પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ના આપો તો તમને મારા છોકરાના સમ છે. વાલા કેસરિયાને નામ પૂછે છે.
મરાઠા નામનો જે મરાઠા જાતિનો જે માણસ છે એ વાલા કેસરિયાને નામ પૂછે છે, ત્યારે વાલો કેસરિયો જે છે એ પોતાનું નામ નથી આપતો અને ઘોડા પર ચડી જાય છે. ત્યારે જે આ મરાઠા જાતનો જે માણસ છે એ એવું કહે છે કે તમારું જો તમે નામ નહીં આપો તો તમને મારા છોકરાના સમ છે. મારું નામ વાલો કેસરિયો. આ સાંભળી વાલો કેસરિયો જે છે તે તેનું નામ આપે છે. મારું નામ વાલો કેસરિયો, ગામ મારું ગરણી, અમરેલી પરગણવાનું, લ્યો રામે રામ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. વાટ ખર્ચી એટલે શું વિદ્યાર્થી મિત્રો? એ આગળના પાર્ટ 1 ની અંદર આપણે શબ્દાર્થ જોયો છે. વાટ ખર્ચી એટલે કે આપણે જે મુસાફરી દરમિયાન જે ખર્ચવાની રકમ હોય તેને આપણે વાટ ખર્ચી કહીશું. વાત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા લાગ્યા છે. ગરણી ગામ જે છે તેની ઉપર સૂર્યના કિરણો પડવા લાગ્યા છે. કરુણકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોનો મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યો છે. ખીલેથી છૂટીને ઢોર દળમાં જઈ રહ્યા છે. ગરણી જે ગામ છે તેની જે નદી છે એની આજુબાજુમાં જે મંદિર આવેલું છે તેની આપણને અહીં વાત કરવામાં આવી છે કે ત્યાં ભગવાનનું જે મંદિર છે તેની અંદર બ્રાહ્મણો બેસીને મંત્રોચ્ચાર કરે છે, એટલે કે મંત્રો બોલી રહ્યા છે. બરાબર એવે ટાણે ગામના અમરેલીના 10 ઘોડેસવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી જંજાળિયું ઝૂલતી આવે છે. વિદ્યાર્થી મિત્રો આપણે સાથે સાથે તેનો શબ્દાર્થ જોઈશું. જંજાળિયું એટલે કે બંદૂક. જંજાળિયું એટલે બંદૂક. મોં ઉપર પણ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે. આંખીઓમાં રતાશ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈશું. સાફા એટલે કે ફેટો. સાફા એટલે ફેટો. માથા પર જે આપણે પાઘડી પહેરીએ છીએ તેવી રીતે સાફા એટલે કે ફેટો. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલી ભાણી માણસો હેપતાઈ ગયા. ગામની અંદર જે માણસો છે એ આ સિપાહીઓને જોઈને એકદમ ડરી ગયા. વાલા કેસરિયા નામનો માણસ રહે છે? સિપાહી ત્યાં પૂછે છે કે વાલા કેસરિયા નામનો માણસ અહીં રહે છે? બાપુ આથમણા બાગનું ખોરડું કળાઈ એનું. વાલા કેસરિયા નામનો માણસ જે રહે છે તેનું ઘર સામે છે. ગામના કોઈ એક માણસે તેને બતાવ્યું. આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા આ સવાર સરદારે ડણક દીધી. વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો, પણ દાતાર પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ નો દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાયો. વાલા ઘર મેં હે. બીજા સાદે પછવાડાના વાડામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા. સાથે સાથે આપણે તેનો શબ્દાર્થ જોઈશું. વાસીદું એટલે ઢોરના છાણ સાથેનો કચરો. વાસીદું એટલે ઢોરના છાણ સાથેનો કચરો. ઢોરના છાણ સાથેનો કચરો. છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યામાં નથી આવતું. આ શું? ક્યું બોલતા નહીં? વાલાની માળા પૂરી થઈ ગઈ. ઉઠીને ડેલીએ આવ્યો. आओ बाप आओ, तुम्हारा नाम वाला केसरिया? हाँ बाप, हूँ वालो केसरियो. तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है. મને વાલો કેસરિયો સિપાહી એવું કહે છે કે તને વાલા કેસરિયાને કહે છે કે તમને અત્યારે ને અત્યારે અમરેલી બોલાવ્યા છે. ત્યારે જે કેસરિયો છે એ એવું કહે છે મને तुमको सुबह का फरमान है, अभी ने अभी वाला केसरिया को हाजर करो. अरे बाप, का भूल थती लागे छे. हूँ तो घोड़ानो सोदागर, सुबह मने तेडावे ई मान्यामां नथी आवतुं. मैं कांई राजगुनो कर्यो नथी. वालो केसरियो कहे छे के सुबह मैं कई एवुं कई खराब खोटुं काम नथी कर्युं, के हूँ कई एवुं गुनामां नथी આવ્યો કે તે સુબા મને તેડાવે. સિપાહીની આંખ કરડી થઈ. હાલો બાપ,
કાંઈ રાજના તેડાને પાછું થોડું ઠેલાશે, વાલાએ કસવાયું કેડિયું પહેર્યું, માથે પાઘડી મૂકીને સિપાઈ સાથે ઘોડે ચડ્યો. જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ. ઉપાધિ કરતી નહીં. વાલો કેસરીયો તેની જે આઈ છે તેને એવું કહે છે કે હું સાંજે ફરી પાછો આવી જઈશ, તમે ઉપાધિ કરતા નહીં. જગદંબા તમારી ભેર કરે. બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાઈઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા. કાગડોને રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી. આવો આવો કેસરિયા બોલતા બાથ ભરી લીધી. વાલો કેસરિયો ઘડીક વાર મૂંઝાણો. આ તે સુવો મારી ઠેકડી કરે છે કે શું? બાવડું પકડીને પડખો પડક ગાદી માથે બેસાડી સુવો બોલ્યો, કેસરિયા મને ઓળખ્યો? મનમાં થયું સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે, પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલતો નથી. મૂંગા થઈને બેઠેલા વાલાની ભરેક કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યો, વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો. તે દિવસે કેડેથી વાસણી છોડીને 500 ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત. હવે મને ઓળખ્યો? હું રાઘોબા, આજ અમરેલીનો સુબો છું. બોલ તારી શી કદર કરું? મારી કદર મારે મોઢે બોલાવો એટલે હાવ. અરે હું શેર શુદ્ધ મરાઠો છું. કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો મલક મને ફટ કહે. માગી લે કેસરિયા. વડોદરા રાજના મારી માથે 4 હાથ છે. રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે. અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માગવાના બોલ આવ્યા નથી. એલા તાંબાનું પતરું લાવો. કચેરીના કબાટમાંથી તાંબાનું પતરું હાજર થયું. એમાં લેખ મંડાણો, ગાયકવાડ તાંબાનું કરણી ગામ વાલા કેસરિયાને યાર કરો બક્ષિસ તિથિ તારીખને રાજવી મહોર લાગી. રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો. આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે. સાથે સાથે આપણે તેના શબ્દાર્થ જોઈશું. બક્ષિસ એટલે કે ભેટ. બક્ષિસ એટલે ભેટ. સાથે સાથે આપણે બીજો તેનો શબ્દાર્થ જોઈશું. માન મર્તબો. માન મર્તબો એટલે કે માન મોભો. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું જે ચેપ્ટર 9th છે જેનું જે શીર્ષક છે એ છે કદર. તેની આપણે પાર્ટ 1 જોઈ ચૂક્યા હતા. આજે આપણે પાર્ટ 2 જોયું. તો આપણે પાર્ટ 2 જે છે આજે સમાપ્ત કરીએ છીએ અને આશા રાખું છું કે આપણું આજનું ચેપ્ટર છે એ તમને લોકોને આસાનીથી સમજાઈ ગયું હશે. થેન્ક યુ.